રિસ્પોન્સિબિલિટી લીડરશિપની મોટામાં મોટી ખાસિયત હોય છે રિસ્પોન્સિબિલિટી. ગ્રેટ પાવર્સ કમ ફ્રોમ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એફર્ટલેસલી એક્ઝિક્યુશન કરવું હોય ને તો વિઝનની ક્લિયરિટી બહુ જરૂરી છે. વિઝન જેટલું ક્લિયર, પાવર ઓફ ક્લિયરિટી હોય તો એક્ઝિક્યુશન કરવાનું ને ઓટો મળતી થાય. હ્યુમન વેલ્યુઝ, જો આપણી પાસે વેલ્યુઝ નથી તો મેં અગાઉ કીધું એમ આપણે રાક્ષસ છીએ. મેનેજમેન્ટમાં સૌથી મોટી ભૂલ ટીમને સપોર્ટ કરવાના બદલે કોન્ફ્લિક્ટ લાવી દે છે. અને પોલિટિક્સ આવે મેનેજમેન્ટમાં તો મેનેજમેન્ટની કોલેપ્સ થઈ જતું હોય છે. તો આજના આ ખાસ પોડકાસ્ટમાં આપણી સમક્ષ છે ધાંગધ્રાના એમએલએ, એક્સ પ્રેસિડેન્ટ અને એક્સ ચેરમેન ઓફ વરમોરા ઇન્ડસ્ટ્રી એવા પ્રકાશભાઈ વરમોરા. તો સર, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કંપનીના પાયાના મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે જણાવો તમારા એક્સપિરિયન્સના મુતાબિક. કોઈ પણ સ્ટાર્ટઅપ હોય ને, કોઈ પણ સમ્રાટ જન્મ સમયે એક નાનકડું બાળક જ હોય. સ્ટાર્ટઅપ કંપની બનતી હોય, ઓર્ગેનાઇઝેશન બનતું હોય ને પછી ઇન્સ્ટિટ્યૂટ બનતું હોય છે. તો પાયામાં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હોય ત્યારે ઉદ્દેશ, પાછળના ઉદ્દેશ શું હોય છે એના બેઝ ઉપર ઉત્તરોત્તર એનો વિકાસ થતો હોય છે. અને એનું મેન્ટરિંગ થાય, એને ગાઈડન્સ મળે તો કંપની ઓર્ગેનાઇઝેશનને પછી ઇન્સ્ટિટ્યૂટ થઈ જતું, ઇન્સ્ટિટ્યૂટ પછી ઓટોનોમસમાં કામ કરતું હોય છે. તો પાયાના સિદ્ધાંતોમાં એ સ્ટાર્ટઅપ ટુ ઇન્સ્ટિટ્યુશનલનું વિઝન જરૂરી છે. વિઝન વિશે જણાવો કે વિઝન જીવનમાં કેટલું જરૂરી છે. જેટલું વિઝન મોટું એટલું ક્રિએશન ફાસ્ટ થશે. એટલે મનુષ્યમાં જેટલી એની દ્રષ્ટિ મોટી, દૂરંદર્શી, એટલે કોઈ માણસ એક દિવસનું વિચારી શકે, કોઈ માણસ 30 દિવસનું વિચારી શકે, કોઈ માણસ 1 વર્ષનું વિચારી શકે. બહુ મોટા ઇન્સ્ટિટ્યુશનલો 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષનું વિચારી શકે. એટલે જેટલું વિઝન મોટું એટલો માણસ મોટો. આજે એવા કેટલી બધી સંસ્થાઓ છે કે જે 500 વર્ષ, 1000 વર્ષના વિઝનથી કામ કરે છે. અને મજૂર હોય તો એનું વિઝન 1 દિવસનું જ હોય છે. મેનેજર હોય તો એ 30 દિવસનું વિચારી શકે છે. અને કંપનીમાં CEO હોય તો એનું સાલનું પેકેજ હોય છે. અને મોટા પ્રોજેક્ટો 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષના સાપેક્ષમાં જોતા હોય છે. એટલે વિઝન બહુ જરૂરી હોય છે. અને વિઝન જે રાખશો એ ક્રિએટ થતું હોય છે. તો તમે એસ્પાયરિંગ એન્ટરપ્રેન્યોર અને લીડર્સને શું કહેશો એમના ગ્રોથ માટે? ગ્રોથ ઇઝ નોટ ચોઇસ, ગ્રોથ ઇઝ કમ્પલ્સન. ગ્રોથ એ ઓનલી એક આસ્પેક્ટ નથી, મની આસ્પેક્ટ. ગ્રોથ ઇન હેપીનેસ, ગ્રોથ ઇન નોલેજ, ગ્રોથ ઇન રિસ્પેક્ટ. તો ગ્રોથના બધા આયામો હોય છે. એક એન્ટરપ્રેન્યોર, ઇમર્જિંગ લીડરે ગ્રોથ માટે, સર્વાંગી વિકાસ, સર્વસ્પર્શી વિકાસ માટે બધા પ્રકારના કામો કરે તો એનો ગ્રોથ રહ્યો ને એ સર્વસ્પર્શી ગ્રોથ થતો હોય છે. તો રિસ્પોન્સિબિલિટી વિશે તમારું શું કહેવું છે? રિસ્પોન્સિબિલિટી, લીડરશિપની મોટામાં મોટી ખાસિયત હોય છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી માણસને પાવર આપે. ગ્રેટ પાવર્સ કમ ફ્રોમ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. જેટલી રિસ્પોન્સિબિલિટી મોટી લઈ, આજે મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપિતા બન્યા તો એને રાષ્ટ્રની રિસ્પોન્સિબિલિટી લીધી. તો એનામાં એ લેવલની એનર્જી આવી. તો જેટલી રિસ્પોન્સિબિલિટી લઈ એટલી ઇકોસિસ્ટમ મોટી બનતી હોય. એટલે રિસ્પોન્સિબિલિટી, લીડરશિપ ઇઝ નોટ ટાઇટલ, લીડરશિપ ઇઝ આ રિસ્પોન્સિબિલિટી. લીડરશિપ ઇઝ આ ફિલોસોફી, એટીટ્યુડ, રિસ્પોન્સિબિલિટી. તો રિસ્પોન્સિબિલિટી બહુ મહત્ત્વની બાબત છે. અને રિસ્પોન્સિબિલિટી કોઈ આપી નહીં, એ તમે જાતે લીધી એ રિસ્પોન્સિબિલિટી છે. તો રિસ્ક મેનેજમેન્ટ વિશે લીડર્સ અને એન્ટરપ્રેન્યોરને તમે શું કહેશો? રિસ્ક મેનેજમેન્ટ, આજે કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય છે એ રિસ્ક હોતું નથી, કેલ્ક્યુલેશન હોય છે. તમે આજે કમ્પાઉન્ડર ઇન્જેક્શન મારે તો એને ખબર નથી કે આની શું પ્રોસેસ થવાની છે. સફળ જાય પણ ખરું ન થાય તો કમ્પાઉન્ડર મારે તો એ રિસ્ક છે. પણ જે ડૉક્ટર કોઈ ઓપરેશન કરે છે ત્યારે એને પોતાની સ્કિલને બધું એ આવડે છે તો એ રિસ્ક નથી. આજે કોઈ સાયકલ ચલાવે છે, હવે પહેલી વાર ગાડી ચલાવવા જાય તો એને રિસ્ક છે, પણ ગાડી આવડી ગયા પછી એને રિસ્ક નથી. તો તમે શરૂઆતમાં જ્યારે તમને નથી ફાવતું ત્યારે તમે તજજ્ઞ પાસે શીખી લો છો અને પછી મેદાનમાં ઉતરો છો તો રિસ્ક નથી. મેનેજમેન્ટ પોઈન્ટે હું એવું કહું છું કે તમે બોર્ડ રૂમમાં જેટલી મહેનત વધુ કરશો
કે તમે પ્રેક્ટિસમાં તમે જે યુદ્ધમાં જવું હોય તો પ્રેક્ટિસમાં પરસેવો વધુ કરશો તો રણ મેદાનમાં લોહી ઓછું વહેશે. એટલે રિસ્ક રહ્યું ને એ ક્યાંકના ક્યાંક એ આપણી કેલ્ક્યુલેશનમાં કચાશ હોય છે. બાકી બિઝનેસ હોય કે એન્ટરપ્રેન્યોર માટે રિસ્ક નથી હોતું, એક મેનેજમેન્ટ હોય છે. તો આજના યુવાનોને તમે શું કહેશો? આજના યુવાનોને હું એટલું જ કહેવા માગું છું કે તમારે વર્લ્ડમાં એવા કેટલાય બધા ગ્રેટ લીડરો પૃથ્વી ઉપર કામ કરીને ગયા છે. તમારે બધા ગ્રેટ લીડરોની બાયોગ્રાફી વાંચવી જોઈએ, કારણ કે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. અને એ બધા ગ્રેટ લીડરોની બાયોગ્રાફી વાંચ્યા પછી તમને જે મુદ્દે ઇગ્નાઇટિંગ આવતું હોય, કોઈના કોઈ તમારી પ્રકૃતિ સાથે વર્લ્ડમાં એવા કેટલાય બધાએ અગાઉ પરફોર્મન્સ કર્યા હોય અને એ લીડરની તમને ટિપ્સું મળે, એ લીડરનું તમને ઇન્સ્પિરેશન મળે તો તમે એ કામો આસાનીથી કરી શકતા હોય, તમારામાં કોન્ફિડન્સ આવતું હોય. એટલે યુવાનોને હું કહું છું કે બધા લીડરોને વાંચવા જોઈએ. એની સાથે યુવાનોને એવું કહું છું કે બધા લીડરોમાંથી પ્રેરણા લેવાની, પણ કોઈના પ્રભાવમાં નહીં આવવાનું. તમે કોઈના પ્રભાવમાં આવી જાઓ તો તમે તમારા જીવનનો બેન્ચમાર્ક એને બનાવી દીધો, તો તમે એનાથી આગળ નહીં જઈ શકો. એટલે લીડરને એવી રીતે વાંચવાના કે એની સારી વસ્તુ તમે લઈ લેવાની, પણ તમારે પરફોર્મ એના કરતાં વધુ કરવાનું છે. અને દરેક યુવાનમાં ઇન્ફાઇનાઇટ પોસિબિલિટી છે. તો તમારા આગળના જીવનનું વિઝન શું છે? મારા જીવનના વિઝનની હું વાત કરું ને તો મને અનેક મહાપુરુષોના જીવનચરિત્ર વાંચવાનો અવસર મળ્યો છે. એવા અનેક લીડરો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે. તો મારા જીવનનું વિઝન એ છે કે મારે એવા કેટલાય બધા યુવાનોને, કેટલાય બધા લીડરોને એના ગોલ પૂરા કરવામાં મારે એને મદદ કરવી છે. એને દરેક માણસમાં કંઈક હિડન સંભાવના છુપાવેલી હોય, એ સંભાવનાને બહાર કાઢવી. સ્વામી વિવેકાનંદ હોય તો રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદના પોટેન્શિયલને જગાડ્યું. મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલના પોટેન્શિયલને ઇગ્નાઇટ કર્યું. તો બધા લીડરોએ ક્યાંકના ક્યાંક એક બે લીડરોના જીવનમાં ઇગ્નાઇટિંગ કર્યું ને એના માધ્યમથી પૃથ્વી પર મોટા કામ થયા. તો મારા જીવનનું પણ ઉદ્દેશ છે કે અનેક લીડરોના, અનેક યુવાનોના, અનેક લોકોના જીવનમાં એની વિઝનની ક્લિયરિટી આપવાનું, એનું આત્મબળ વધારવાનું, એનું મનોબળ વધારવાનું અને એની અંદર પોતાની શક્તિ બને. તો આવું મારા જીવનના મને બધું મળ્યા પછી આ પૃથ્વી ઉપર મને મારી અપેક્ષા, મહેનત, લાયકાત કરતાં ઈશ્વરે મને ઘણું બધું આપી દીધું. હવે મારે દરેકને મારે શેરિંગ કરવું છે અને એના પોટેન્શિયલને બહાર કાઢવું. એની સફળતામાં મારી સફળતા છે એવું મને ફીલ થાય છે. તમારી વાતમાં આધ્યાત્મિકતા આવી રહી છે, તો એનું શું રીઝન છે? સ્પિરિચ્યુઆલિટી રહી ને એ એક સાયન્સ છે. સ્પિરિચ્યુઆલિટી તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન. નેનો સાયન્સ રહ્યું ને એ સ્પિરિચ્યુઆલિટી છે. ક્યાંકના ક્યાંક આપણા એકેડેમિક એજ્યુકેશનોમાં બધી સ્કિલો શીખવવામાં આવે છે, સ્પિરિચ્યુઆલિટી સ્કિલ શીખવવામાં નથી આવતી. એટલે જે જગતગુરુ શંકરાચાર્યએ અદ્વૈતવાદ આપ્યો હતો કે આ બે જુદું નથી, બે એક જ છે. તો એ ક્યાંકના ક્યાંક જે સ્પિરિચ્યુઆલિટી નથી શીખ્યા એટલે માણસ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું છે. તો માણસ એ રાક્ષસ માનવ હોય, પશુ માનવ હોય, દેવ માનવ ને દિવ્ય માનવ. જેનામાં સ્પિરિચ્યુઆલિટી નથી આવી, રાક્ષસ માનવ એટલે માંસાહાર કરતો થઈ જાય, દારૂ પીતો થઈ જાય, અભક્ષ્ય ખોરાક ખાય જેનાથી પ્રકૃતિને ડેમેજિંગ થાય, અહંકાર કરે, ઈર્ષા કરે, આ બધી રાક્ષસી પ્રકૃતિ છે. એનાથી ઉપર આવે પશુ માનવ. તો કે એ શું હોય? દિનહીન, લાચાર હોય. રાક્ષસ માણસ તો હિંસક હોય, ક્રૂર હોય, પણ પશુ માનવ દિનહીન, લાચાર હોય, ખાલી પેટ માટે જીવે. એનાથી ઉપર આધ્યાત્મિકતા શરૂ થાય છે, દેવ માનવ ને દિવ્ય માનવ, જે ધીર હોય, વીર હોય, ઉદાર હોય. એનાથી ઉપર પ્રેમાર, કરુણા, કૃપાળુ, કલ્યાણકારી, મંગલકારી હોય. એટલે આધ્યાત્મિકતા સ્ટેટ ઓફ માઇન્ડ છે. સ્પિરિચ્યુઆલિટી ઇઝ નથિંગ એલ્સ પણ સ્ટેટ ઓફ માઇન્ડ. તમારી માઇન્ડની કક્ષા ઉપર ગઈ તો આપણા પરફોર્મન્સો રહ્યા ને એ બેટર થવા માંડે, કારણ કે આપણા કોન્ફ્લિક્ટો ઓછા થઈ જાય, આપણા ક્રિએશનો વધી જાય. એટલે સ્પિરિચ્યુઆલિટી એક સ્કિલ છે અને એ સ્કિલ લેવાથી તમારા જીવનમાં તમારે જે કરવું છે સફળતા તો મળશે, સાર્થકતા મળશે અને એનાથી તમને એક આત્મસંતોષ મળશે. એટલે સ્પિરિચ્યુઆલિટી મેનેજમેન્ટમાં કમ્પલસરી છે. વધુ સ્પીડ કરવા માટે સ્પિરિચ્યુઆલિટી નાખવાથી તમામ દ્રષ્ટિએ સ્પીડ થશે. તો આ જ સ્પિરિચ્યુઆલિટીથી બદલાવ આવી શકે કોઈ કંપની કે મેનેજમેન્ટની અંદર?
સ્પિરિચ્યુઆલિટીથી જ બદલાવ આવે. મેં જીમ કોલનની બુક વાંચી, ગુડ ટુ ગ્રેટ. ગુડ ટુ ગ્રેટ બુક એમને 1400થી વધુ કંપનીનું રિસર્ચ કર્યા પછી 11 કંપનીને એને ગ્રેટ કંપની કીધી. તો ગુડમાંથી જે ગ્રેટ કંપની બની એમાં જીમ કોલન લેવલ 1 થી લેવલ 5 લીડર વાત કરે છે. એમાં જે લેવલ 5 લીડર કહે છે એ પોતે સક્ષમ તો હોય પણ એની હમ્બલનેસ એટલી વધુ હોય. એટલે જેને બહુ મોટા કામ કર્યા છે એને એની હમ્બલનેસ વધારી છે. નેલ્સન મંડેલા હોય, મહાત્મા ગાંધીજી હોય, માર્ટિન લુથર હોય, એવા જેટલા બધા ભગવાન રામ હોય, તો વશિષ્ઠ વિશ્વામિત્રથી લઈને એમને સ્પિરિચ્યુઆલિટી શીખવી છે. એટલે કે એને એનાથી એના માધ્યમથી એનો ગ્રોથ રહ્યો ને એ બહુ થયો છે. તો સર આ બધું નોલેજ તમે ક્યાંથી લાવો છો? નોલેજ શરૂઆતમાં આપણા મમ્મી પપ્પાથી નોલેજ મળતું હોય છે, પછી સમયે સમયે ગુરુઓથી નોલેજ મળતું હોય છે, અને સૌથી છેલ્લો સોર્સ તમારો આત્માથી કોઈ મોટો ગુરુ નથી. એટલે આ બધા કર્યા પછી છેલ્લે પોતાના આત્મા સાથે તમે જેમ જેમ બેસતા થાવ એવી રીતે પછી અંતસ્ફૂર્ણ નોલેજની થવા માંડે. અને જે પરમ જ્ઞાન કહો, કેવળ જ્ઞાન કહો, એ અંદરથી આવતું હોય. એટલે મને બહારથી પુષ્કળ નોલેજ મળ્યું, પછી નોલેજને મેં અંદર વેરીફાઈડ કર્યું, એટલે મારી અનુભૂતિ વધતી ગઈ, અને હવે ધીમે 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 મારી અંદર એક નોલેજ રહ્યું ને એ સહજ રીતે આવતું થાય. આપણી પાસે એક કોઈ પણ પ્રશ્ન આવે ને, કોઈ પણ સમસ્યા, એને હેલિકોપ્ટર વ્યૂથી જોઈ શકી અને એનું સોલ્યુશન કરવાની અંદરથી એક એ સ્કિલ આવી ગઈ. તો એ નોલેજનો અંતિમ સોર્સ રહ્યો એ આત્મજ્ઞાન છે, સ્વયંસ્ફૂર્ણ. એક્ઝિક્યુશન વિશે તમે શું કહેશો? એક્ઝિક્યુશન રહ્યું ને, વિઝન વિધાઉટ એક્ઝિક્યુશન ઇટ ઇઝ ઓનલી ડ્રીમ. એક્ઝિક્યુશન વિધાઉટ વિઝન ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. કોઈ એક્ઝિક્યુશન કરે છે ને વિઝન નથી તો વેસ્ટ ઓફ ટાઈમ છે. વિઝન વિથ એક્ઝિક્યુશન વિલ ચેન્જ ધ વર્લ્ડ. એટલે વિઝનને એક્ઝિક્યુશનને બેને કમ્બાઇનિંગ કરી તો મોટું કામ થાય. એટલે એફર્ટલેસલી એક્ઝિક્યુશન કરવું હોય ને તો વિઝનની ક્લિયરિટી બહુ જરૂરી છે. વિઝન જેટલું ક્લિયર, પાવર ઓફ ક્લિયરિટી હોય તો એક્ઝિક્યુશન કરવાનું નહીં, ઓટોમેટિકથી થાય. એટલે હું એને મેનેજમેન્ટની ભાષામાં કહું તો મરઘીનું ઈંડું જાતે ફૂટે તો મરઘી બને, તમે ફૂટશો તો આમલેટ થશે. તો એક્ઝિક્યુશન અંદરથી એટલી ક્લિયરિટી આવે, તમારે કરવાનું ન હોય, તમારે થઈ જાય ને તો એ બેસ્ટ એક્ઝિક્યુશન છે. તમને લોડ ન લાગે. તમારે મા દીકરાને નર્ચર કરતી હોય, ટ્રેન કરતા હોય તો માને લોડ નથી આવતો, તો મા એક્ઝિક્યુશન એફર્ટલેસલી કરે છે. તો એક્ઝિક્યુશનનું લીડરશિપ માટેનું મહત્ત્વનો રોલ હોય છે એક્ઝિક્યુશન, અને એ એક્ઝિક્યુશન એ ક્લિયરિટીથી બહુ આસાન થઈ જતું હોય છે. તો ઇન્સ્ટિટ્યુશનલ બનવા માટેનો રોડ મેપ આપો, વિઝન ટુ એક્ઝિક્યુશન સુધીનો. વિઝન ટુ વિઝ્યુલાઇઝેશન, ડ્રીમ ટુ ડ્રીમ ડેલિગેશન. તો ઇન્સ્ટિટ્યુશનલ બનવા માટે ક્લિયરિટી અને પાછળનો ઉદ્દેશ જેટલો ક્લિયર કરી એટલું ઇન્સ્ટિટ્યુશનલ બહુ સ્પીડથી હાલે. તો ઇન્સ્ટિટ્યુશનલને બધા સ્ટેક હોલ્ડરો હોય એનું કનેક્ટિવિટી વ્યક્તિ કરતાં સંસ્થા મોટી, સંસ્થા કરતાં ઉદ્દેશ મોટો છે. જ્યારે ઇન્સ્ટિટ્યુશનલમાં બધું ગૌણ બની જાય, ઉદ્દેશ પ્રાયોરિટી આવી જાય, ત્યારે ઇન્સ્ટિટ્યુશનલ બહુ મોટું રૂપ પકડતું હોય છે. તો એ લીડરનું કામ એ હોય છે કે એવા લીડરો ક્રિએટ કરે અને પાછળનો ઉદ્દેશ એને કનેક્ટ કરાવી દે, તો ઇન્સ્ટિટ્યુશનલો એ ગુડમાંથી ગ્રેટ બને અને ગોડ ઇન્સ્ટિટ્યુશનલ બની જતું હોય છે. તો તમારા પ્રમાણે એવી કઈ વેલ્યુ છે જે બધા પાસે હોવી જ જોઈએ, અને એન્ટરપ્રેનર પાસે તો ખાસ કરીને? બધા પાસે હ્યુમન વેલ્યુઝ, બરાબર. આફ્ટર ઓલ અનંત કોટી બ્રહ્માંડમાં મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. તો આપણા બધાના જીવનમાં હ્યુમન વેલ્યુઝ, જો આપણી પાસે વેલ્યુઝ નથી તો મેં અગાઉ કીધું એમ આપણે રાક્ષસ છીએ. તો આપણને પેટ નાનું આપ્યું છે, એટલે આપણી પેટની ભૂખ એટલી નથી. તો ઈશ્વરનું, પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન એ મનુષ્ય છે. તો આપણી જે વેલ્યુઝ રહીને એ હ્યુમન વેલ્યુઝ હોવી જોઈએ. આપણે પ્રકૃતિના પૂરક બનવાનું છે, અને પ્રકૃતિનું પૂરક બનવું, પ્રકૃતિને એક્સપાન્ડ કરવી,
પ્રકૃતિને સપોર્ટર રહેવું એ આપણું વેલ્યુઝ હોવી જોઈએ. તો આ બધી વેલ્યુઝને કેવી રીતને મેળવવાની? વેલ્યુઝ આજ દિવસ સુધી પરિવારનું બંધારણ હોય, પછી તમે જે સમાજમાંથી સોસાયટીનું બંધારણ હોય, દેશનું બંધારણ હોય અને દુનિયાના બંધારણ હોય. તો વેલ્યુઝ જે ગ્રેટ લીડરો અગાઉ એચીવ કરીને ગયા હોય છે એના જીવનમાંથી તમારે સારા સારા મુદ્દા વેલ્યુઝ રૂપે લેવાના. બીજું પછી તમે ફાઇન ટ્યુનિંગ કરતા જાઓ, આત્મચિંતન કરો, આત્મમંથન કરો, એટલે આપણી અંદર સત્વ પડ્યું હોય છે અને સત્વ રહ્યું ને એ જ્યારે જાગે ત્યારે વેલ્યુઝ રહીને એ પછી તમારી ક્લિયરિટી થઈને પછી તમારો જીવનનો પાર્ટ બની જતો હોય છે. એટલે આત્મચિંતનથી વેલ્યુઝ આવે, મહાપુરુષોના જીવનચરિત્ર વેલ્યુ આવે અને પરિવારમાં હોય. એટલે વેલ્યુઝ લેવા માટે એવા જે વેલ્યુબલ પીપલ હોય એની સાથે રહેવું, વેલ્યુબલ પીપલોની બાયોગ્રાફી વાંચવી, એનાથી આપણામાં વેલ્યુઝનું સંચાર થતો હોય છે. તો આ બધી વેલ્યુઝ જરૂરિયાત તો બધાને છે, પણ ગવર્મેન્ટ આને એજ્યુકેશનમાં કેવી રીતના લાવી શકે? ગવર્મેન્ટ અત્યારે ભારત સરકારે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી કરી. શિક્ષણ વ્યવસ્થા એ ખાલી એકેડેમિક એજ્યુકેશન પૂરતી ન હોવી જોઈએ. શિક્ષણ વ્યવસ્થા સર્વાંગી સર્વસ્પર્શી વિકાસ આપે. એટલે બાળકને એક સંસ્કારી બનાવવા માટે થઈને શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. ભૂતકાળમાં જે આપણી ગુરુકુળ પ્રથાઓ હતી, ગુરુકુળ પ્રથાઓ શ્રેષ્ઠ પ્રથા હતી કે બાળકને મા બાપ જન્મ આપ્યા પછી ગુરુને હેન્ડ હોલ્ડિંગ કરતા હતા અને ગુરુ એ બાળકને એના જીવન માટેની જરૂરી તમામ બાબતો એ આપતા હતા. એટલે ઋષિમુનિઓ રાજાના દીકરાઓને રાજા બનવા માટેની બધા પ્રકારની સ્કિલો આપતા હતા અને એના માધ્યમથી આખી એક સમયે સતયુગની આખી ઇન્સ્ટિટ્યુશનલ હાલતી હતી અને ક્યાંક કોઈ કારણોસર આપણે એ તોડ્યું અને એના પરિણામે બધું ઘસાણું. આનું જ બેસ્ટ એક્ઝામ્પલ જાપાન છે કે જેના સિટીઝનમાં દેશભક્તિ ભરી ભરીને છે. તો આ જ દેશભક્તિ આપણે ભારતીયોમાં કેવી રીતના ડેવલપ કરી શકીએ? જાપાનમાં 1947 પછી રાષ્ટ્રભાવ વધુ પ્રબળ થયો અને રાષ્ટ્રીય ભાવ જગાડવો ને એ લીડરોનું કામ હોય છે અને લીડરશિપમાં રાષ્ટ્રભાવ ટોપ બોટમ હાલતો હોય છે. 1947 પહેલાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ એમને એ સમયે એક આખા દેશમાં રાષ્ટ્રનો ભાવ જગાડ્યો હતો અને લોકો રાષ્ટ્ર માટે થઈ અને કુરબાની આપતા હતા. વર્ષો સુધી આપણો રાષ્ટ્રભાવ ક્યાંકના ક્યાંક સુસુપ્ત અવસ્થામાં રહ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી રાષ્ટ્રભાવ જગાડવા માટે જે વડવાઓએ, જે લોકોએ પ્રકૃતિ માટે, સંસ્કૃતિ માટે શહાદત ઓરી હોય, જેમણે કુરબાની આપી હોય, જેને જીવનનું બલિદાન આપ્યું હોય, એના જીવન ચરિત્રો લોકો સુધી પહોંચાડવા પડે. એટલે એમને જે રાષ્ટ્રભાવ જગાડવા માટે મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર તિરંગા, આ બધી બાબતોથી કનેક્ટ કરાવ્યા અને તહેવારો, મહાપુરુષોના જીવન ચરિત્રો અને એના લઈ અને લોકોને એટલું એસ્ટાબ્લિશ કર્યું કે આઝાદી એમનામ નથી મળી. આપણે આ જે સંસ્કૃતિ મળી હતી, ઋષિમુનિઓએ હજારો વર્ષની તપસ્યા પછી યોગથી લઈને આવા ઇન્સ્ટિટ્યુશન એવા આપણને ટેકનિકો આપી છે. તો આની ગ્રેટિટ્યૂડ ભાવ જાગે એટલે એનામાં રાષ્ટ્ર માટેનો એક અહોભાવ જાગે કે રાષ્ટ્રે મારા માટે આટલું બધું કર્યું છે, મારા આગેવાનો ઈશ્વરે મને આટલું બધું દીધું છે. અને એ જ્યારે એનામાં ભાવ જાગે ત્યારે એનું રાષ્ટ્રીય ચારિત્ર ઊંચું આવતું હોય, એનું સામાજિક ચારિત્ર ઊંચું આવતું હોય, એનો હ્યુમન રહ્યો ને એ વ્યક્તિ વિશેષમાં કન્વર્ટ થાય. એટલે પછી એનામાં રાષ્ટ્રીય ચારિત્ર જાગ્યું એની ખાતરી શું? તો કે રાષ્ટ્રીય ચારિત્ર નહીં જાગ્યું હોય ત્યાં લગી હક માટે જાગૃત હશે, ફરજ માટે ઉદાસીન છે. રાષ્ટ્રીય ચારિત્ર એનું જાગશે એટલે પછી હક બે ચાર ઉડી જાય વાંધો નહીં, ફરજ માટે જાગ્રત હશે. એટલે પરિવારનું ચારિત્ર મા બાપનું ઊંચું હોય તો પોતાનું નહીં વિચારે, દીકરાનું વિચારશે. તો એવી રીતે રાષ્ટ્રીય ચારિત્ર જાગવાથી માણસ એવું કહે છે કે મારે બે ચાર હક ઉડી જાય વાંધો નહીં, મારી દેશ માટેની ફરજ મારા માટે છે. અને એ આપણા દેશોમાં ઉત્તરોત્તર વધી રહ્યું છે. અને માની લો કે કોઈ વ્યક્તિ પાસે પ્લેટફોર્મ નથી, તો સરકારે એવા કોઈ ઉપાય કર્યા છે કે જેનાથી તેને કોઈ પ્લેટફોર્મ મળી શકે અને તે મોટું સર્જન કરી શકે? ગવર્મેન્ટ સ્ટાર્ટઅપોને એટલા પ્રમોટિંગ કરે છે. ગવર્મેન્ટે કોઈ પણ એન્ટરપ્રાઇઝને, માનો કે એની પાસે કોઈ મોર્ગેજ મૂકવા માટે કે કોઈ મિલકતું નથી, કાંઈ નથી, તો ગવર્મેન્ટ એને CGTMSE હેઠળ
10 કરોડ સુધીની સરકાર પોતે ગેરેન્ટર બને અને એને બેંકથી એને પૈસા અપાવરાવે. તો ગવર્મેન્ટ એક આખું એન્વાયરમેન્ટ બનાવી રહી છે. ગવર્મેન્ટ દેશનું બ્રાન્ડિંગ, લોકોના એસ્પિરેશન, આત્મનિર્ભર ભારત એટલે દેશ માટેનું એક આખું એક ઇકોસિસ્ટમ બનાવી રહી છે. તો એના માધ્યમથી એ નવા એન્ટરપ્રેન્યોર માટેનો બહુ મોટા સ્કોપો છે. તો લોકો મેનેજમેન્ટમાં સૌથી મોટી ભૂલ કઈ કરે છે? મેનેજમેન્ટમાં સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે ટીમને સપોર્ટ કરવાના બદલે કોન્ફ્લિક્ટ લાવી દે છે. મેનેજમેન્ટમાં સૌથી મોટી બાબત હોય છે ટીમ ક્રિએટ કરવાની. વી આર નોટ કોમ્પ્યુટર, વી ઓલ આર કમ્પોનેન્ટ્સ. અને પોલિટિક્સ આવે મેનેજમેન્ટમાં તો મેનેજમેન્ટની કોલેપ્સ થઈ જતું હોય છે. અને મેનેજમેન્ટમાં આત્મીયતા આવે તો મેનેજમેન્ટ ગુડમાંથી ગ્રેટ બને, ગોડ બને, એફર્ટલેસલી કામ થતું હોય છે. તો મેનેજમેન્ટમાં પોલિટિક્સ આવે ને એ મોટી ભૂલ હોય છે. નિર્ણય લેતા સમયે લોજિકને વધારે મહત્વ આપવું કે ઇન્ટ્યુશનલને? બે બાબતો મહત્ત્વની છે. ડિસિઝન લેતા વખતે લોજિકને, બધા લોજિકના આસ્પેક્ટને જોઈ લેવા જોઈએ. અને એ લોજિકના આસ્પેક્ટ જોયા પછી તમારા વિઝડમથી ઇન્ટ્યુશન શું આવે છે તમને, તો એનાથી તમે પછી એ લોજિકથી પરે જઈને તમે એ નિર્ણય કરી શકતા હોય છે. એટલે લીડર રહ્યો એ લોજિકલી હોય અને લોજિકથી ઉપર કે લોજિકથી પરે જઈ અને પછી એક પોતાના કોન્ફિડન્સથી એક નવો ચીલો ચાતરતા હોય છે. અને લીડરશિપની ચેલેન્જિંગ એ હોય છે. એટલે એને લોજિકને પણ બેઝ પકડવો જોઈએ અને આને પણ કરવું પડે. અને એ નિર્ણયથી કરો તમે તો સેફટી રહે અને આનાથી તમને ગ્રોથ આવે. લોજિક તમને સેફટી આપે અને અંદરનો જે ભાવ રહ્યો એ તમને ગ્રોથ આપે. તો મોટી કંપની અને નાની કંપનીના મેનેજમેન્ટમાં શું ફરક છે? તમારે નાની કંપની મોટી બને, નાની કંપની બને ત્યારે એનું સ્ટ્રક્ચર, એની સ્ટ્રેટેજી અમુક લોકો સુધી જોઈએ. જ્યારે જેમ જેમ મોટી બનતી જાય ત્યારે એને હોરિઝન્ટલ તો હાઈટ પકડી, વર્ટિકલ પણ એને એક્સપાન્ડ કરવાનું હોય છે. તો નાના હોય ત્યારે તમે સ્ટ્રક્ચર પોલિસી રહી એ 100 માણસની કંપની હોય ત્યારની જે સ્કિલ હોય અને 10,000 માણસ હોય તો બે વચ્ચે ફરક હોય છે. તો તમારું જેમ મોટું બનતું જાય એવી રીતે તમારે નાની હોય ત્યારે સહજ એજાઇલ હોય, મોટી થાય ત્યારે રિજિડ બનતી હોય છે. તો સ્ટ્રક્ચર અને સ્ટ્રેટેજી એવી હોય જોઈએ કે અતિ મોટી કંપની બન્યા પછી પણ લોકોને એ ભાર ન લાગે, એની સેન્સિટિવિટી કનેક્ટ હોવી જોઈએ. આપણા ત્યાં ડાયનાસોર ખતમ થઈ ગયો. ડાયનાસોર કેમ ખતમ થઈ ગયો? તો કે મોટું બની ગયા પછી એનું ચેતાતંત્ર રહ્યું બહુ નબળું થઈ ગયું. એટલે કે એની પૂંછડી કોઈ કાપી જાય ને તો 5 મિનિટ પછી ખબર પડે કે મારી પૂંછડી કપાઈ ગઈ. તો મોટું ઇન્સ્ટિટ્યુશનલ થાય ત્યારે એની સેન્સેટાઇઝને જુદી રીતે મેપિંગ કરવી પડે ને એને પ્રોમ્પ્ટ કરવી પડે. નાનું હોય ત્યારે એટલું કનેક્ટ ઇઝીલી હોય, મોટું થઈ જાય ત્યારે તમારે સેન્સેટાઇઝ કરવું પડે, નહીંતર મોટી કંપની પછી જે કોલેપ્સ બહુ મોટા પાયે થતી હોય છે. તો તમારા મતે KPI નંબર અને પ્રોફિટ કેટલા મહત્વના છે? કી પરફોર્મ એરિયા તમારા બધાને તમે ઓલું કરી લો તો પ્રોફિટ રહ્યો ને એ બાય પ્રોડક્ટથી આવતું હોય છે. એટલે પરફોર્મન્સ તમે આખી સિસ્ટમને મેનેજમેન્ટ એવી રીતે કરો તો પ્રોફિટ ક્રિએટ થતો હોય છે. તો પ્રોફિટ જે કંપની સફિશિયન્ટ પ્રોફિટ નથી લેતી તો હેઝાર્ડ ટુ સોસાયટી છે. આજ નહીં તો કાલે એના માણસોનું ડેવલપમેન્ટ નહીં કરી શકે, કંપનીના એક્સપાન્શનમાં રૂપિયા નહીં કરી શકે. એટલે પ્રોફિટ મસ્ટ બી રિક્વાયર્ડ. તમે ગ્રોથ માટે ક્યારે નો કહ્યું છે? ગ્રોથ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ગ્રોથને નો કહેવું, આજે આપણે પલે આપણે વધી રહ્યા છીએ. શારીરિક ઉન્નતિ, માનસિક ઉન્નતિ, આત્મિક ઉન્નતિ. તો ગ્રો એક કન્ટિન્યુ ચાલતી પ્રોસેસ છે. ગ્રોથને ના પાડવી એટલે આપણે મૃત્યુ બરાબર છે. તો એ બધા રોલો બદલાતા જાય. ગ્રોથ તો તમારો થતો જ જવો પડે. એટલે એક સમયે કોઈ રહ્યો એ જુનિયર હોય, પછી એ પ્લેયર બને, પછી એ કોચ બને, પછી કોમેન્ટેટર બને. તો એ રીતે બધા રોલો જીવનમાં બદલાતા જતા હોય અને બધા રોલોમાં ગ્રોથ તો કમ્પલસરી જોઈએ જ. તો ફંડિંગ, એક્સપાન્શન અને કંટ્રોલ આ ત્રણની વચ્ચે બેલેન્સ કેવી રીતના લાવવું? એ ત્રણેય મેનેજમેન્ટની મુખ્ય ધરીઓ છે. એટલે ફંડિંગ આવી ગયું, એને એક્સપાન્ડ કરવાનું, કંટ્રોલ એને એટલે જો એક ડાયરેક્શન આપવું પડે. અને ફંડિંગ રહ્યું એ સીડ છે. તો આ ત્રણેયનું બેલેન્સિંગ રહ્યું એ જ ઇન્સ્ટિટ્યુશનલની મહત્ત્વની બાબત છે.
તમારા મતે લીડર અને બોસની વચ્ચે તફાવત શું છે? બોસિઝમ રહ્યું ને એ ક્રિએટ ન થાય. આપણે ત્યાં કહે ને કે કોઈ કંપની હોય તો કે પોલિસી શું તમારી, તો કે બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. પછી કે કોન્ફ્લિક્ટ થાય તો શું, તો કે સી રૂલ નંબર 1. તો એ કંપની બોસ કંપની આગળ ન વળે, બોસગીરીથી આગળ ન જાય. લીડરશીપ રહ્યું એ કેળવણી છે, બોસ એ હુકમગીરી છે, વન વે કોમ્યુનિકેશન છે. લીડરશીપ 2 વે છે. તો આપણી કંપનીઓ જે ગ્રોથ નથી કરતી, જ્યાં બોસ કલ્ચર આવી ગયું છે, ગ્રો નહીં કરી શકે. લીડર કલ્ચર હશે એ જ ગ્રો કરશે. એટલે લીડર જો રિજિડ થઈ જાય અને પોતાની જાતને એવું માની લે કે હું જ બધું છું, તો એ કંપની અટકી જતી હોય, વ્યક્તિ અટકી જતો હોય છે. કારણ કે વ્યક્તિ ગમે ત્યાં પહોંચ્યો હોય તો એ પોતાના તાકાતથી નથી પહોંચ્યો હોય, ઇકોસિસ્ટમથી ઘણી બધી ઇંગ્રેડથી ત્યાં પહોંચ્યો હોય છે. એટલે કોઈ માણસ બોસ માને ને તો એ બોસગીરીથી ગ્રોથ નથી આવતો હતો. તો લીડર તરીકે તમારું સૌથી મોટું લર્નિંગ શું છે? લીડર તરીકે સતત નવું શીખવું અને નવું શીખવાડવું. બરાબર? તો લીડરશીપ એ કન્ટિન્યુ પ્રોસેસ છે. લીડર એ લીડ વિધાઉટ ટાઇટલ, લીડ વિથ પર્પઝ, લીડ વિથ પેશન્સ. તો લીડર્સ સતત પોતાની જાતને અપગ્રેડ કરવાની હોય છે. તમારી કંપનીમાં વેલ્યુ સિસ્ટમ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે? જે બાપદાદાની વેલ્યુઝ હોય એને અમે કેપ્ચર કરી છે. પ્લસ વર્લ્ડમાં જે ઇન્સ્ટિટ્યુશનલે બહુ મોટા કામ કર્યા હોય તો ગ્લોબલ વેલ્યુઝને પણ અમે જોડી છે. એટલે આપણા જે બેઝિક વેલ્યુઝ હોય એની સાથે સાથે વૈશ્વિકરણમાં જે વિશ્વીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણનો સમય છે, એટલે વિશ્વની એક્સપાન્ડ માટેની પણ જે બાબતો હોય છે એ બેને જોડવાની. એટલે અમે લોકલથી ગ્લોબલ બનવાના જે વેલ્યુઝ છે, જે ફંડામેન્ટલ આપણા વસુધૈવ કુટુંબકમ, ભાવ આપણો અને સ્કિલ હવે વિશ્વની, એ પ્રકારની અમે વેલ્યુઝ સેટ કરી છે. બિઝનેસની સાથે સમાજ અને પ્રકૃતિ માટે જવાબદારી કેમ જરૂરી છે? બિઝનેસ એ સોશિયલ ઇમ્પેક્ટ પાડતું હોય છે. તો કોઈ પણ બિઝનેસ રહ્યો એ એક સોશિયલ ઇમ્પેક્ટ પાડતું હોય છે. આજે ઉબર આવ્યું, ઓલા, ગૂગલ, આ બધાએ ટેકનોલોજીના માધ્યમથી માણસના જીવનને બહુ મોટી સોશિયલ ઇમ્પેક્ટ પૂરી પાડી છે. એટલે બિઝનેસ સોશિયલ ઇમ્પેક્ટ પૂરી પાડતું હોય છે. અને આપણે પ્રકૃતિ છેલ્લે આપણે ગમે એ કરી લઈએ છીએ, જો આપણે નેચરને ડેમેજ કરશું તો પાછળ દૂર દૂરના ગ્રહો સુધી ક્યાંય જીવસૃષ્ટિ નથી પૃથ્વી સિવાયની. તો આપણે બિઝનેસમાં આ બધી બાબતોમાં જો પ્રકૃતિને ડેમેજિંગ કરી નાખશું તો પૃથ્વી રહી 200-500-1000 વર્ષમાં એ ખતમ થઈ જાય છે. અને ખતમ થઈ જાય છે તે બહુ મોટું નુકસાન હશે. એટલે આજે દરેક બિઝનેસમેનોએ, દરેક જાગૃત નાગરિકોએ પ્રકૃતિ માટે વધુ કોન્શિયસ થવાની જરૂર છે. તમારી કંપની સમાજના હિત માટે શું કરે છે? મારી કંપની તો મેં ભાઈઓ અને છોકરાઓને સોંપી દીધી છે. મારા માટે તો કંપની ગણો, ઓર્ગેનાઇઝેશન ગણો, ઇન્સ્ટિટ્યૂટ ગણો, એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારી, વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, ભારત વિશ્વગુરુ બને અને વિશ્વ આખાનું કલ્યાણ કરે એ ઉદ્દેશથી કામ કરું છું. પણ મારા પરિવારની જે કંપની છે એ અમારા બાપ દાદાના સમયથી વી આર નોટ કોર્પોરેટ બ્રાન્ડ, વી આર સોશિયલ બ્રાન્ડ. તો અમે સમાજની, પરિવારના, સગાવાલા, સંબંધીઓ આ બધાને જોડી અને બધાનું કલ્યાણ થાય એવા ભાવથી અમે ગ્રો કર્યું છે. એટલે અમારા સેન્ટરમાં ખાલી અમારો પરિવાર જ નહીં, ઇકોસિસ્ટમ, માણસોથી લઈને બધાનું એ પરિવારની કંપનીમાં આ ઇન્ક્લુઝનમાં કર્યું છે. અને એ સંસ્કારના ભાગરૂપે પરિવારે પણ મને છૂટ આપી કે પરિવાર માટેનું તમારું દાયિત્વ પૂરું થયું, હવે તમને જે મળ્યું છે, પરિવારે આપ્યું છે, દુનિયા આપ્યું છે, તો એ દુનિયા માટે કંઈક કરો ને એ ભાવથી હું અત્યારે કામ કરી રહ્યો છું. પ્રોફિટ અને પર્પસ, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતના રાખવું? પર્પસ રહ્યો ને એ ડ્રાઈવ કરવાનો. પર્પસ માટે તમારે પ્રોફિટ આવશે ને એટલે તમારા પર્પઝને વધુ સારી રીતે સર્વ કરી શકશો. એટલે પ્રોફિટ અને પર્પઝ રહ્યો ને એ સિક્કાની બે બાજુઓ છે. પર્પઝ પ્રોફિટ વગર સોલ્વ નહીં થાય અને પ્રોફિટ હશે પછી પર્પઝ થશે, તો એ અરસપરસ જોડાયેલું છે. શું બિઝનેસને માત્ર પૈસા કમાવાનું સાધન માનવું આ ખોટું છે? બિઝનેસ પૈસા કમાવાનો વન ઓફ ધ આસ્પેક્ટ હોઈ શકે. જો તમે ખાલી પૈસા સેન્ટ્રિક કરશો ને તો તમારી હેપીનેસ વહી જશે.
તો બિઝનેસ એ એક ઈશ્વરીય કાર્ય બનાવવું જોઈએ કે હું બિઝનેસ એટલે કરું છું કે બેટરમેન્ટ ઓફ વર્લ્ડ, બેટરમેન્ટ ઓફ સોસાયટી માટેનું આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને તો બિઝનેસમેન માટેની સમાજના લોકોને પણ રિસ્પેક્ટ વધશે. જો બિઝનેસમેન ખાલી પ્રોફિટ માટે કામ કરશે તો બિઝનેસમેન પ્રત્યે સમાજના લોકોની રિસ્પેક્ટ રહીને એટલી આવશે નહીં. તમે તમારા ઘણા પોડકાસ્ટમાં હુ નોટ હાઉ બુક સલાહ આપો છો વાંચવાની, તો એ બુક વાંચ્યા પછી તમારા જીવનમાં કોઈ ચેન્જીસ આવ્યા? હા, હુ નોટ હાઉ રહ્યું ને એ બહુ મહત્ત્વની બુક છે. એમાં જે અંદરની ઇન્સાઇટ એ હોય છે કે આપણે બધા હાવ ઉપર બહુ ફોકસ કરી નાખતા હોય છે. એટલે હાવ ઉપર ફોકસ કરીને તો બહુ તકલીફ પડે. અને હું કહું કે માછલી હોય ને એ ઝાડ ઉપર ઝડપી ન ચડે, પણ બંદર હોય ને ઝાડ ઉપર બહુ ઝડપથી ચડી જાય. તો કોઈ કામ કરવું હોય તો તમે એનો વૂ શોધો ને, જે પેશનેટ હોય, તો એ કામ આસાન થઈ જતું હોય છે. એટલે જે લીડરોએ બહુ મોટા કામ કર્યા ને, તો મહાત્મા ગાંધીજીએ દેશને એક કરવો હતો, એમને વૂ શોધ્યા સરદાર વલ્લભભાઈ પટેલને. તો સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાને એકત્રીકરણ કરી દીધું, વિલીનીકરણ કર્યું. રામકૃષ્ણ પરમહંસે વૂ શોધવામાં સ્વામી વિવેકાનંદને શોધ્યા. તો જે લીડરોએ વૂ શોધ્યા છે, રાઈટ પર્સન કોણ, રાઈટ પર્સન ફોર રાઈટ જોબ, તો એ વૂ શોધી લો તો થાય. હાવ કરવા જાશું તો બહુ ટાઈમ લાગે. એટલે એ કામનો વૂ બેસ્ટ કોણ છે અને એને શોધી દો ને એને ડેલિગેટ કરી દો તો ખેલમાં કામ થાય. તો મોટા ગોલ, મોટો બાબત રહીને એ રાઈટ વૂ શોધવાથી આપણું કામ આસાન થઈ જતું હોય છે. તો તમારા મુજબ આ હાઉથી હુ સુધી પહોંચવું આટલું મુશ્કેલ કેમ લાગે છે લોકોને? ક્લિયરિટી લઈને આપણે તો બહુ આસાન પડે. પછી ઘણીવાર શું હોય કે માણસને એવું થાય કે મારે એકલા જ કરવાનું છે, તો એ પોતે એકલો મથશે તો હાવ શીખવામાં એનો ટાઈમ લાગશે. એટલે માસ્ટર સ્ટ્રેટેજી એ છે કે એક માણસ તમે ગમે એટલી બાબતોમાં નિપુણ હોય, નિષ્ણાત, પણ બધી બાબત તમે નહીં કરી શકતો. તમે ઓર્ગેનાઇઝેશનમાં હોય, તમે કોઈના માર્કેટિંગ બેકગ્રાઉન્ડથી આવતા હોય, કે તમે મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ, કે તમે ફાઇનાન્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય છે. ઓર્ગેનાઇઝેશનને બધા પ્રકારના માણસ જોતા હોય. હવે તમે કંપનીના CEO બનો છો અને તમે જો બધું શીખવા જાશો ને તો તમારી જે કોર માસ્ટરી હોય એ તમારી છે, બાકી તો તમારી ટીમમાં જોશે જ. તો તમારે હાવમાં ઓર્ગેનાઇઝેશન મોટું નહીં થાય, સફરિંગ થશે. અને તમે વૂ શોધી લઈશો તો તમે એફર્ટલેસલી મોટું કામ કરી શકશો. એટલે જેને બહુ મોટા સફળ થયા છે એ પોતાની સ્કિલ કરતાં રાઈટ પર્સન રાઈટ જોબની સ્કિલથી મોટું કામ થાય. એટલે હાવથી વૂ શોધવું ને એ જ મોટી સફળતા લેવી. તો વૂ શોધવાનું, વૂને કામ આપવું ને એ બહુ સફળતા એફર્ટલેસલી ગ્રો કરવા માટેની આ સિદ્ધાંત છે. તો આ હુ નોટ હાઉ વિચારધારા બિઝનેસમાં ગ્રોથ કેવી રીતના લાવી શકે છે? હુ નોટ હાઉ રહ્યું ને એ બિઝનેસમાં તમે ટીમમાં જેને જે ગમતું કામ આપો છો, મનગમતું કામ આપો છો, સેલ્સવાળાને સેલ્સનું આપો, માર્કેટિંગવાળાને માર્કેટિંગનું આપો, ફાઇનાન્સવાળાને ફાઇનાન્સનું આપો, ટેકનિકલવાળાને ટેકનિકલનું આપો, તો તમે રાઈટ વૂ શોધી લો ને એટલે ઓર્ગેનાઇઝેશનનો એફર્ટલેસલી ગ્રો કરી શકે. જેને HRનું કામ બરાબર, તો રાઈટ વૂ શોધ્યા તમે તો તમારે કામ બહુ ઇઝી થાય. અને એક જ પ્રકારના ટીમમાં માનો કે સ્પિનર જોતા હોય, તમે બધા સ્પિનરને રમાડો તો મેચ નહીં જીતી શકાય. એટલે ગુલદસ્તામાં બધા ફૂલો જોઈ અને બધા ફૂલો લાવો તો તમારો ગ્રોથ ફાસ્ટ થાય. એટલે એના દ્વારા મોટી સફળતા મળે. તો આ બુકના કારણે તમે કયા કામ છોડ્યા જે પહેલાં તમે જાતે કરતા હતા? બુકના કારણે મેં મોટા ભાગના કામ ડેલિગેટ કરતો જાઉં છું. અને એ ડેલિગેટ કરું છું. હવે તો ડ્રીમને પણ ડેલિગેટ કરી નાખ્યું કે ભાઈ આ કામ કોણ કરી શકે. તો હવે મેં એક થિયરી શીખો છું, નંબર 2 થિયરી. એટલે ક્રિએટ લોટ ઓફ લીડર નંબર 1 અંડર હિમ ઇઝ રિયલ નંબર 1. એટલે રિયલ નંબર 2 લીડર નંબર 1 છે. તો કે મારી ઉપલબ્ધતા એવા કેટલાય બધા લીડરોને હું વર્લ્ડ લીડર બનાવું, એ મારી ઉપલબ્ધતા થાય. તો હવે મેં મારા જીવનનો ઉદ્દેશ એ કરી નાખ્યો કે અનેક યુવાનોને સપોર્ટ કરવાનો, મોટિવેટ કરવાનો, એના પોટેન્શિયલને બહાર કાઢવાનો. અને આના માધ્યમથી મલ્ટિપલ કામ થઈ શકે. તો આ બુકમાંથી એક લેસન ઓડિયન્સને આપવો હોય તો તમે શું કહેશો એના વિશે? આ બુકમાંથી એટલું જ હું કહું છું કે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. બધું કામ શીખવા જાશું, બધું કામ કરવા જાશું
તો આ જીવન જે જીવવાની જે ઓરિજિનલ બાબત રહી ને એ ખતમ થઈ જશે. એટલે આપણે જે રાઈટ માણસ આવે એને આપણે કામ સુવિધા કરી એની સાથે જોડાતા જઈ તો આપણી સ્પીડ બહુ ફાસ્ટ આવતી જાય. એટલે લેસ એફર્ટ મોર ફન અને એક્સપોન્શિયલ ગ્રોથ કરવો હોય તો હુ નોટ હાઉ બુક વાંચવી જોઈએ અને એમાં ઘણી બધી ક્લિયરિટી આવશે. અને પછી જેમ જેમ આપણે આપણી જાત સાથે બેસશું એટલે આપણને ખબર પડી જતું જશે કે એટલા કામો ડેલિગેટ કરી દો. હેપીનેસ એ આપણું ફૂલ ટાઈમ જોબ છે, બાકી બધું પાર્ટ ટાઈમ છે. તો આ હુ નોટ હાઉને આપણી અંદર અમલ કરવું હોય તો એના માટે પહેલું સ્ટેપ કયું છે? પોતાની જાત સાથે બેસવું. આ દુનિયાનું નંબર 1 ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર સેલ્ફ. પોતાની જાત સાથે બેસીને પોતાની ક્લિયરિટી કે મને એવું કયું કામ છે કે જે હું કરું એમાં મને આનંદ આવે અને એવા કયા કામ છે કે જેમાં હું બહુ ખરાબ છું એ કામ તો તરત મૂકી દેવાના. બીજે કામો હોય કે જે કામ હું મજબૂરીમાં આવે તો હું કરી બતાવું પણ મને ગમતું નથી એ કામને નહીં અડવાનું. પછી એવું કામ હોય મને ગમતું નથી પણ એમાં ઉતરી જાઉં તો હું નંબર 1 બની જાઉં પણ એ કામ નહીં લેવાનું. તમારે એ જ કામ લેવાનું જે કરતાં તમારું મેડિટેશન થઈ તમારું અસ્તિત્વ ખોવાઈ જાય. આ કામ તમારે પકડવાના અને બાકીના બધા કામ તમારે ડેલિગેટ કરી દેવાના. તો આગામી 10 વર્ષમાં તમારું વિઝન શું છે? 2025થી 2035 ગુજરાતના 75 વર્ષ થાય છે. તો ગુજરાત એ વર્લ્ડની લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બને. ગુજરાતમાંથી વર્લ્ડ લીડરો ક્રિએટ થાય. ગુજરાત એ વિશ્વનું દીવાદાંડી બનતું સ્ટેટ બને. એટલે ગુજરાતના 75 વર્ષ થાય ત્યારે ગુજરાત એ વર્લ્ડ માટે મોડલ બને અને વર્લ્ડની જે લીડરની અત્યારે વર્લ્ડમાં લીડરોની સ્કેરસિટી છે એબન્ડન્સ લીડરો અહીંથી વિશ્વને આપે એ મારું આ 10 વર્ષનો શોર્ટ ટર્મ ગોલ છે. ભારતના યુવાનો માટે તમારો સંદેશ શું છે? ભારતના યુવાનો માટે વિશ્વનો સૌથી મોટો યુવાન દેશ એ ભારત છે. ત્યારે આ યુવાનો માટે એવડી મોટી ઓપોર્ચ્યુનિટી છે કે 2047માં ભારત એ વિકસિત ભારત બનવાનું છે, વિશ્વગુરુ બનવાનો છે, વિશ્વ સમ્રાટ બનવાનો છે, વિશ્વ સમૃદ્ધ બનવાનો છે અને વિશ્વ કલ્યાણકારી બનવાનું છે. એટલે 21મી સદી એ ભારતીયોની સદી છે. આ 21મી સદી એ ગુજરાતીઓની સદી છે. આ 21મી સદી એ યુવાનોની સદી છે. એટલે આ યુવાન માટે આજે 21મી સદીના જે પહેલી 25 ઓવરમાં આખું વાતાવરણ સેટ થઈ ગયું છે. હવે તમારા માટે આ 25થી 50 વર્ષનો એક એવો સુવર્ણ યુગ છે કે ગ્રેટ યુગ છે અને આમાં તમે વન વે પોઝિટિવ ભાવથી કામ કરો અને તમારી પોતાની ઉન્નતિ થશે, દેશની ઉન્નતિ થશે, વિશ્વની ઉન્નતિ થશે. એટલે તમે બધા યુવાનો અત્યારના ભાગ્યશાળી યુવાનો છો કે તમને અત્યારે એવું ભારત મળ્યું છે, એવું વિશ્વ મળ્યું છે જ્યાં ટેકનોલોજી એબન્ડન્સ છે, જ્યાં બધું બહુ પૂરેપૂરું છે. એટલે તમારી ક્ષમતા બહાર લાવવા માટેનું આ બેસ્ટ એન્વાયરમેન્ટ છે, બેસ્ટ ટાઈમ છે. આ ટાઈમ ક્યારેય ભૂતકાળમાં નહોતો. એટલે આ 25 વર્ષ વન વે ટાઈમ છે આ યુવાનો માટે. તો આવનારા સમયમાં બિઝનેસ અને લીડરશિપ કેવી રીતના બદલાશે? બિઝનેસના ટ્રાન્સફોર્મેશન એઆઈના યુગમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં એવા કેટલાય બધા બિઝનેસો છે કે જે અમુક બિઝનેસો ડાઇડ ઇન્ડસ્ટ્રીઝ થશે કે એ ક્લસ્ટરો ઘસાઈ જશે અને અમુક બિઝનેસો એ ઉભરીને આવશે. ત્યારે તમારે જે અપકમિંગ બિઝનેસ હોય એને પકડવાના. જે બિઝનેસનો ઘસારો હોય એ બિઝનેસ છોડી દેવાના. એ જે ટેકનોલોજી ખતમ થતી હોય, જે સેક્ટર ખતમ થતું હોય એમાં વહેલામાં વહેલી તકે નીકળી જવાનું અને જે રાઇઝિંગ સેક્ટર હોય એને પકડી લેવાનું. તો એ રીતે બિઝનેસમેન ઓલું થશે. અને લીડરશિપ એ બધા સેક્ટરોમાં કોમન બાબત તો લીડરશિપ આવશે જ. એટલે લીડરશિપને રોજે રોજ તમારે નર્ચર કરતી રહેવાની. તો આજના આ ખાસ પોડકાસ્ટમાં આપણી સમક્ષ જોડાયા કે જેમનો જન્મ તો ગામડામાં થયો છે પણ તે એક સક્સેસફુલ રાજનેતા, સક્સેસફુલ બિઝનેસમેન અને એ બધું તો નહીં પણ સક્સેસફુલ ભારતીય નાગરિક તરીકે દેખાડ્યું છે એવા પ્રકાશભાઈ વરમોરા.